અમરેશ્વરપુરા ગામે સાતગામ પાટીદાર સમાજનું વાર્ષિક સંમેલન યોજાયું હતું, જેમાં પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી સરદાર પટેલ સમાજવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સમાજને આર્થિક સદ્ધરતા અને શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા તથા સમાજમાં સમૂહ લગ્નની પ્રથા પાડી ખોટા ખર્ચા અને દેવાદારીમાંથી ઉગારવા માટે સાતગામ પાટીદારોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો। અમરેશ્વરપુરા ગામે સરદાર પટેલ સમાજની વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સિવાય સમાજે એકત્રિત કરી ખટંબા પાસે સમાજની વાડી બનાવી કરોડોની જમીન સમાજના દીર્ઘદ્રષ્ટિના આગેવાનોના કારણે વર્ષો પહેલા ખરીદવામાં આવી હતી, જેના પર સમાજની વાડીનું બિલ્ડિંગ ઊભું કરવાની તત્પરતા બતાવી હતી। સાતગામ સમાજ માટે આર્થિક રીતે મદદ કરનાર દાતાશ્રીઓને મહેમાનોના હસ્તે ફૂલહાર અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ વિદેશમાં ભણી ડોક્ટરની ડિગ્રી હાંસલ કરનાર 2 દીકરી અને દીકરાઓનું સમાજનું નામ રોશન કરનારને સ્મૃતિચિહ્ન અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું। દર વર્ષે 7 પાટીદાર સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાય તે અંતર્ગત આ વર્ષે અમરેશ્વરપુરા ગામે મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ અને યુવાનો તથા અગ્રણીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવી સમાજને નવી દિશા આપી હતી। અમરેશ્વરપુરા ખાતે સાતગામ પાટીદાર સમાજની સાધારણ સભા અને સમાજવાડીના લોકાર્પણ પ્રસંગે મને બોલાવવામાં આવ્યો। એ બદલ હું સાતગામ પાટીદાર સમાજનો પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ અને મહામંત્રી રશ્મિકાંતભાઈનો અને સમગ્ર પાટીદાર સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમરેશ્વરપુરાની અંદર 7 દિવસમાં સમાજવાડીનું જે નિર્માણ કરવું એ સુરેશભાઈ પટેલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સરદાર વલ્લભભાઈની પ્રતિમા, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ લોખંડી પુરુષની જે પ્રતિમાનું દાન આપવામાં આવ્યું છે એ દીક્ષિતભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને 300 જેટલા તેજસ્વી તારલાનું આજે અહીંયા સન્માન કરવા માટે જે અમને બોલાયા અને અમને જે લાભ મળ્યો એ બદલ તમામ સાતગામ પાટીદાર સમાજનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમરેશ્વર મુકામે મારા મત વિસ્તાર જરોજ જિલ્લા સીટમાં આવતું ગામ અને પાટીદાર સમાજની વાડીનું લોકાર્પણનો પ્રસંગ ખૂબ જ યાદગાર પ્રસંગ રહ્યો છે અને આ પ્રસંગની અંદર સમાજની વાડીનું નવું નિર્માણ થયું છે। સાથે સાથે સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુનું પણ આજે પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગમાં સમાજના પ્રમુખ શાંતિલાલભાઈ, ઉપપ્રમુખ ગજાનંદભાઈ, રશ્મિકાંતભાઈ મહામંત્રીશ્રી અને આ ગામના નેતા અને આગેવાન જેમના થકી સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે લેવો અને વિકાસ કેવી રીતે કરવો એ ખૂબ જ ઉદાહરણ સ્વરૂપે આપણા તાલુકાના ગૌરવવંતા પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ એમના માધ્યમથી આ કાર્યક્રમમાં અમારે સૌએ પધારવાનું થયું અને અમારા બધાનું પાટીદાર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે તેજસ્વી તાલ્લાઓ 75થી વધુ છે, એમનું પણ અમારા હાથે મુમેન્ટો આપવાનો એક અવસર મળ્યો અને અમને સર્વને બોલાવીને અહીંયા ખૂબ જ માન આપ્યું। એ માટે પાટીદાર સમાજનો હું આભારી છું। પાટીદાર સમાજની આજની આ 26મી વાર્ષિક સાધારણ સભા અમરેશ્વર મુકામે યોજાઈ અમારા આમંત્રણને માન આપી આદરણીય ધારાસભ્ય શ્રી વાઘેલા બાપુ અને રાજુભાઈ જે પધાર્યા એમનો પણ હું આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું। અમારો સમાજ 26 વર્ષથી આ રીતની પ્રવૃત્તિ કરી રહ્યો છે। 21/9/97ના રોજ અમારા સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું। ત્યાર પછી અમારો એક જ ધ્યેય હતો સામાજિક ખર્ચાઓ ઓછા કરવા અને સમાજમાં એજ્યુકેશન વધારવું, અને એ મોટોને લઈને અમે વર્ષોથી ચાલી રહ્યા છે અને 25-26 વર્ષમાં અમે સમાજમાં ખૂબ જ ઉત્થાન જોયું છે। આજે અમારા 75થી વધારે ફેમિલી પરદેશમાં વસવાટ કરી રહ્યા છે, એ અમારા સમાજ માટે ખૂબ જ ગૌરવની વાત છે। આવી જ રીતે સમાજનો અમે વિકાસ કરવા માટે સતત પ્રતિબદ્ધ છીએ અને આગામી વર્ષોમાં આ કુટુંબોની સંખ્યા 100-150-200ને પાર થાય એવી અમારો પ્રયત્ન છે। ખૂબ ખૂબ ધન્યવાદ। આજે સાતગામ પાટીદાર સમાજની વાર્ષિક સાધારણ સભા હતી, એની અંદર આપણા લોકલાડીલા ધારાસભ્ય અને અમારા પૂર્વ કારોબારી ચેરમેન એવા રાજેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષમાં આજે અમારે અમરેશ્વરપુરા ગામે સરદાર પટેલ સમાજવાડીનું નિર્માણ કરવામાં આવ્યું, એનું લોકાર્પણ હતું। સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ પણ હતું, એનું પણ આજે ધારાસભ્ય અને રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે।
અને વિશેષ આજે અમારા સમાજની જ્યારે વાર્ષિક સાધારણ સભા હોય ત્યારે સમાજ આખો એકત્રિત હોય અને આ સમાજ પાટીદાર સમાજ હોય અને સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રતિમાનું જ્યારે અનાવરણ થતું હોય તો અનેરો ઉત્સાહ હતો અને આ ઉત્સાહની અંદર જે લોકો ભાગીદાર થયા છે તમામનો ખૂબ ખૂબ હું અત્રે આભાર માનું છું અને તમામનો હૃદયથી સ્વાગત કરું છું.